બાપા તમને એક વાત કહું, હું મારી માં ભેગો હતો ને ત્યારે મારા લગ્ન નથી થતા ને એટલે મારી માર્યા ને એ મૂંગું વરત રહેતા હતા અને ત્યારે ક્યારેક ક્યારેક માગા આવતા હતા, પણ મારી માનું મૂંગું વરત જ ન પૂરું થયું. જો આ મૂંગું વરત તમે પૂરું કરો ને તો મારા રાહુ જાય ને તો કોક દીકરી દે. બેટા તારા જો લગ્ન થતા હોય તો મૂંગું વરત હું રહીશ. તો બાપા આજ રહી જ જાવ, આજ જ પૂનમ છે. બેટા પૂનમ આજ જ છે. હા બેટા હવારે હું સિરાવ્યો નથી અને ભૂખ્યો કેમ રહી શકીશ? એ આમ જો આવતી પૂનમે હું રહીશ. બાપા તેમાં આવતી પૂનમ કરજો ને તો તમારા દીકરાની જિંદગી વહી જશે. તમારે તમારા દીકરાની જરાય નથી પડી, રહેવું હોય ને તો આ પૂનમેથી જ રહ્યો. એ હારું રહું છું. બાપા આમ જો હવે તેમ બોલતા નહીં, હવે તમારું મૂંગું વરસ થઈ ગયું ચાલુ. અને હવે હું જોઉં છું આ દીકરો ભૂરીઓની કેમ મારા બાપાનું મૂંગું વરસ તોડાવે છે. આજ પૂનમ છે, ઓલા દુલારામ ને કઈ ખબર નહીં હોય. ઓલી ડોસી તો મૂંગું વરસ રહી જાય ને તો ઓલા ડોહલી ના લગ્ન થઈ જશે. મારે એના ઘીરે જવું જોશે. આમ તો તું આજ રહીને મારા બાપા વાતો કરવા ન જાતી. હું વાતો કરવા નથી જાતી. તાર બાપુ આ જોડ્યો આવે તાર માગે હારથી. એ મંગુ તું ગરમ થામા એટલે જ કઉ છું કે મારા બાપા રહ્યા ને એ રહ્યા છે મૂંગું વરત. આમ તો મારું ક્યાંય ગોઠવાતું નથી ને, મારા બાપાનું મૂંગું વરત પૂરું થઈ જશે ને એટલે મારા રાહુ નીકળી જશે ને પછી તું ગમી ત્યાં માગું નાખી ને એવડે સામે વાળા હાથ પાડી દીશે. પેલા તો તારી માં મૂંગું વરત રહેતા હતા. એ મારી માથી મૂંગું વરત પૂરું ન થયું ને એટલે મારા બાપાએ રહેવાનું ચાલુ કર્યું છે. એ હારું હારું તમે બાપ દીકરો વરત જ દીશો. સાયકલ ની સીટી વાગી દુલારામ, હઠ લાગી હઠ છોડો ને. એ દુલારામ શું કરે? આ જો ને ભૂરિયા, આ સાયકલ ની શેન ચડાવું હું. એ સેન એ સડી જાય છે પણ આપડી ખડી જાય છે. કા ભૂરિયા? એ આજ છે પૂનમ. હા ભૂરિયા, હું તો ભૂલી જ ગયો. ઓલી ડોશી આજ મૂંગું વરત રહે છે કા? હા એ ડોશી મૂંગું વરત રહ્યું હોત ને તો સારું હતું. એ તો આપણે ગાયો ઘા તોડાવી નાખે. એ આજ તો ડોહો જો છે. હે ભૂરિયા, તો હવે ડોલીને જાનું જોતે એનો બાપો તૈયાર છે, એનું વરત આપણે ન તોડી શકીએ. એ દુલારામ એ તો મને ખબર છે પણ આમ હાથમાંથી હાથ રાખીને બેઠા રહીશું ને તો આપણો થોડો મેર પડશે વ્રત તોડવાનો. કઈક વિચારવા દે. પણ ભૂરિયા, અત્યારે આપણે વિચારવા બેસું ને તો આપણી વાવણી એ નહીં થાય. અત્યારે વાવણી નું ટાણું છે. વાહ ભૂરિયા વાહ. હાલ બાપા પાણી પીવું હે? બાપા ભૂખ તો ના લાગી ને? આમ જો બાપા આજ તેમ ગમે એમ કરીએ ને આ મૂંગું વરસ પૂરું પાડી દીજો. હો મારા બાપા મગજ થશે ને તો બોલીને બેસી જશે, પણ હવે એમને બતાવવા જ નથી. મજા બચે કરશે ને અમારા બાપા ભૂખ્યો નહીં રહી કે ને તો મૂંગું વરસ તોડીને બેસશે. એટલે દુકાને જઈને બટેકા લઈ આવવા દે. આમ તો બાપા હમણાં બટેકા લઈ આવું ને પછી તમને ફરાર કરી દઉં. હો હું જાતા નહીં. તું ખેડૂત છો? હા સાહેબ. શું નામ છે? રૈયા રામા. સર્વે નંબર શું છે? 16. રૈયા રામા, સર્વે નંબર 16. પણ આમાં તો બેટા 2 વીઘા છે. 2 વિકાસ છે. કેમ? બીજી મારા બાપા વાંધો ને બેટા, તને સરકાર તરફથી એક થેલી બિયારણ ની મળશે. બરોબર? અરે બિયારણ દે ને. આમ જો બેટા, એ કપાનો છોડો રહ્યો ને માથોડું થાય છે અને એક ડાયરમાં હો ઝીંડવા આવશે અને એ બધું કમ્પ્લીટ થઈ જાય ને કપા બાપા એટલે જે તાર બાપાએ જમીન વેચી ને એ પછી પાછી લઈ લીજે. હો અને મહેનત કરજે. કઈ વાંધો નહીં, જા. હાલો સાહેબ મને નો આપો, હું ખેડૂત છું. શું નામ? ડોહલીભાઈ. આમાં તારું ક્યાંય નામ જ નથી બોલતું.
વિશે જોવો જોવો સરખું જોવો ને. અરે ક્યાંય નથી, આમ જો ને બધે જોવું જ છું. પણ સાહેબ એના ખાતે જમીન જ નહીં હોય. ઈ વાત હાચી ભાઈ તમારી, જમીન મારા બાપા નામે જ છે, પણ મહેનત તો સાહેબ ઇમેજ કરતા હોય ને. આ કોથરી રહી ને એ 1000 રૂપિયાની આવે. તાર બાપાને ખબર હોય કે ન હોય, તું એને વેચી દે ગમે અહીંયા અને દારૂની પોટલી લઈને પી જા, તો અમને અહીંયા સરકારને અમારે ઉપર જવાબ શું દેવો? આમ નીકળી નું આવે, હાલ નીકળે આમ. હાલો ભાઈ હાલો. સાહેબ તો હાલો તી મારા બાપા પાસે. તાર બાપા જીવે છે? હા સાહેબ એ તો ખડ્યા ધડ્યા છે. એવું છે? હા હા તો હાલ. હાલો ભાઈ હાલ. જો મારા બાપા બેઠા. આ કપાતર કેને લાવ્યો? સાહેબ જો આયા ને મારા બાપા. બાપા તમે ખેડૂત છો? કેટલા વીઘા જમીન છે? સાહેબ 13 વીઘા 13 વીઘા. તારો બાપો હું કરે છે અને તું શું તૂટી ડાયો થાસ? સાહેબ એમાં એવું છે ને, મારા બાપાને આજ મૂંગું વરસ છે, સવારનું કાંઈ ખાધું નથી એટલે નથી બોલતા. તારા બાપાએ મૂંગું વરસ શું કામ લીધું? સાહેબ એમાં એવું છે ને, મારા લગ્ન નથી થતા ને અને મારા બાપા મૂંગું વરસ રહે ને તો મારા લગ્ન થાય એટલે લીધું છે. તારી ઉંમર તો 50 વર્ષ થઈ છે એટલે તારા લગ્ન હજી નથી થયા, એટલે તું હશે તો અપલખનો બોલ. મને તો એવું લાગે છે આયલો ને એના બાપાને દાબ મારી મૂંગા રાખતો લાગે છે આ કપાઈની થેલી હાટું. હા એ વાત સાચી. હાલો હાલો ઈનો મેળ આવે હાલો. ના ના સાહેબ એવું નથી. તો હાસુ કે મારા બાપાએ મૂંગું વરસ લીધું છે. એ અમારા સરકારમાં એવું કાંઈ ન આવે કે બાપે મૂંગું વરસ લીધું અને દીકરાને દીધી ઠેલી. તારે શું અમારા પટા ઉતારવા છે? એ સાહેબ માથાકૂટ શું કરો છો? હવે 5 થેલી વેચી છે, ગામમાં ગમે ત્યાં બાટી દઈશું એટલે આપણે ઘર ભેગા થાય. હાલો. સાહેબ રહ્યો તમે. બાપા આ સાહેબ જે માં કે ને જમીન બમીન નું એ બધું કહી દો ને, આપણે કપાને ઠેલી દઈ દે. એ બાપા મને બધી ખબર છે. મફત દેવાડા મફત. બાપા તમે ખેડૂત છો? હા. આ છોકરો તમને દાબ નથી મારતો ને? ના. કા સાહેબ હાસુ ને મારું? છોકરો હાસો હે, ભલે ઉંમર ગડકાવી ગયો હે. ઠેલી દઈ દો. સમજો આ બી રહ્યું ને કપા થશે માથોડું માથોડું અને વ્યવસ્થિત ખેતી કરજે એટલે આમ જો તારા અને તારા બાપાના બે ના લગ્ન થઈ જશે. હો હાલ. એ ગધેડા, તે મારે મૂંગું વરસ ચોગાઈ નાખ્યું કપાની થેલી હારું છે. એ બાપા ભલે મૂંગું વરસ તૂટ્યું હોય, કપાનું બી તો આપણે સારું આવી ગયું ને, અને અમતા તેમાં ભૂચા ન રહી શકે. એ વાત સાચી. બાપા ઓલા સાહેબ આયા ને એમ કહેતા હતા કે આ કપા બહુ સારો થશે. આ બી કેવું છે આપણે જોવી તો ખરા. એ ગધેડા, આ બકરાના લીંડા છે. બાપા આ સાહેબ ને ભૂલમાં આવી ગઈ છે, મને વાયા જવા દો. મને જેવું લાગે આ બહુમાં ડોલી લગ્ન થાય છે જ નહીં. નહીં થાય, એનો બાપો એવો જ છે. હા એ વાત સાચી. જો બીની થેલી તોડશે ત્યારે ખબર પડશે. ભાઈ જાઉં છું ભાઈ. બાપા તો તમને ખબર નથી આજ પૂનમ છે? પૂનમ હોય તો એ તમારે ઓલું મૂંગો વરસ જ રહેવાનું. આ રોટલા હતા ન વસૂલી લેવાય. હા હા, તારા મૂંગા વરસ તો મારી ઘણી કરી. બટા એવો આઈડિયો કરું ને, મૂંગું વરસ થઈ જાય પૂરું. બાપા તમે ગમે એવો આઈડિયો કરશો ને તો ઓલા કપાતર બે રહ્યા ને એ હકણા નહીં રે. એ શું એનો બાપાને ખબર ન પડે. બાપા એવો તો શું આઈડિયો છે? ભુરિયા, આ ભુરિયા
ભૂરિયા શું આફરીએ છો હો? શું ભલા મારા ઘરમાં ને ઘરમાં રે કાંઈ નહીં, ઓલી ગાય ઉખાડતો તો હમણાં સિમેન્ટ દેવી હે ને એટલે. આ તો મકાન હારા કર્યા રાખ ડોલીન ઘરે મહેમાન આવે ને એટલે અહીં જોવા આવે કાંઈ આ શું કામ મહેમાન આવશે? તે તને આજ કઈ ખબર નથી આ શું હે હું હોય? ભલા મને આજ પૂનમ છે તારી વાત હાચી દુલારામ, પણ હવે બધા આપણી પાસે પેતરા પૂરા થઈ ગયા, હવે કરવું શું? આમ જો ભૂરિયા હિંમત હારવાની થતી નથી. આપણે જવું છે સીધું ઈને ઘરે જઈને ડોલી નાટે ધૈર્ય દાબવા મંડો છે. એનો બાપો ન્યા જ બેઠો હોય છે. ડોલીને મારશું ને એટલે એને બાપો બોલ્યા વગર રહેશે જ નહીં. નિષ્ણાવ સુલ્યો મારો મારા છોકરાને એમ કહી દે ને એટલે આપણે વંડી ટેપી નીકળી જવાનું થાય છે. હું સમજો એનું મૂંગું વરત તો નહીં પૂરું થાય. હાય. વાહ દુલારામ વાહ, તારો આઈડિયો હારો છે. ખાય ખાય. ઓલા મીનો પકડી નો લેવે મારા બાપાને. ત્યાં શું થઈ ગયું તાર બાપાને? મારા બાપા એટલે હવાના આમ ગાંડા કાઢે છે. મારે ભલા મને ઘીરે કમાડ ઉગાડા છે. જવા દે. ભૂરિયા ભલે આપણે બે એક એક ખાધી પણ ભગવાને આપણું કામ કરી દીધું. આમ જો હવે આની ડગરી સટકી ગઈ છે. હવે આ મૂંગું વરત રે બે નહીં. એ દાંત કાઢવા, મને તો આમાં કઈક કાવતરું લાગે છે. હે હા, ના ના ભૂરિયા નકા આબરૂ વાળો માણા હે. આવા લુગડા પહેરીને થોડો રખડે ભલા માણા. ના દુલારામ, એને વિશ્વાસ નથી કરવો. એટલે એની વાહે જ આવું છે. હે હા, હાય. આજ મારે ઉપાધિ નથી. દીકરા ભલે મહેનત કરતા હોય મારા બાપા વાહે, પણ મારા બાપા રહ્યા ને એ આજ મૂંગું વરસ તો પૂરું કરશે જ. કશું થયું? મારો મારી રહ્યો છો. હે? જો હું નથી તો એનું ફટકી ગયું હે. એને આટા મૂકી દીધા હે. ના દુલારામ, હાલે જે વાહે જ જવું છે. હાલ. આજ તો મારી એવી નિરાશ છે ને, ઘરના બધા કામ પતી જશે. હા હા ભાઈ, એને થોડુંક ડગરી સટકી જશે. જાઓ 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 વાહ જાઓ. ક્યાંય જો દુલારામ? આમ જો જો આમ બેઠો ઉકળ આમ જોઈ લે ભૂરિયા મૂકી દીધા ને હાવ આટા. ના ના દુલારામ, આટા મૂક્યા નથી. એ ભૂરિયા જો આટા ને મૂક્યા ને હું અહીંયા જઉં છું એને ખોટું કા કહું છું તાર છોકરાને ટાંગો ભાંગી ગયો છે એટલે તરત જ જો ગાંડા કાઢતો હોય છે ને ખોટું હોય છે ને તો તરત દોડ મૂકશી. હા, ઈ હાસ. હે આ નહીં ઉભો હા. કમા કાકા તમારા છોકરાને ટાંગો ભાંગી ગયો હે, ઘરે જાઓ. કા દુલારામ? મૂકી દીધા ને આટા. હું તને કહું છું આટા મૂકી દીધા એને હાવ. એના છોકરાનો કીધું તો એનો માન્યો. ના દુલારામ ના, આ હાસો હે ખોટો છે ઈ જાણવું હોય ને તો હવે એક જ રસ્તો છે. ઈ શું? અહીંયા લાય દુકાને જઈ અને બટેકા લઈ આવું. ના મેકી દઉં. જો મારા બાપા ભૂખ્યા થશે અને મગજ થશે ને તો બોલ્યા વિના નહીં રે.
દુલારામ, આ શું છે ભૂરિયા? એ ઓલો કમલો ગાંડો સામો આવે છે. ભૂરિયા એને મેલવો નથી, પડખે થાય ને એટલે પકડી લેજે. એ દુલારામ ધોય, એ ધોય. ધોય. નાખ નાખ અંદર નાખ. અંદર નાખ. ભલે જ. આનો ગોપ ભાગ. જાય. હાલ લે. ચાલ અંદર કાઢ, અંદર કાઢ. ભાઈ હું હેરાન કરો તમે. એ ભાઈ, સરકારે નિયમ બહાર પાડ્યો છે કે ગામમાં જેટલા ગાંડા રખડતા હોય ને એને બધાને પાગલખાને ભેગા કરવાના છે. ભાઈ એમાં એવું છે ને, આ મારા બાપા છે. એ ભાઈ, ગાંડા થઈ જાય ને એ કોકના બાપા ને કોકના કાકા જ હોય. આ સરકારી કામમાં તું આડો ફેરમાં નકશાને નાખવો જોઈશે. અંદર. હાલે. એ ભાઈ આમ જો, આમાં શું ખબર છે, અમારા બાપા ગાંડા નથી. તો ઈ રહ્યા ને આજ મૂંગું વરત એમને લીધું છે ને, બે અમારા ગામમાં દેખા છે ને, ઈ મારા બાપાને વરત પૂરું નથી પડવા દેતા ને, એટલે આમ કરે છે મારા બાપા. એ ભાઈ, અમારા સરકારમાં કેસ દેખાડવાના હોય, તું ખોટું બોલમાં. એ ભાઈ, તું એવા માણા હારે લપ કરી મને ખાયો ખાને નાખ ની અંદર. ભલે. એ ભાઈ, હું ગાંડો નથી, હું હાજો જાઉં. તો અત્યાર સુધી ગધેડા બોલતો કેમ નથી? મારે મૂંગું વરત હતું. અને વરત હોય ને તો આમ ગાંડા ઘોડે ન ફરે, નાય ધોઈને તૈયાર થઈને પૂજા કરવા જાય. ગધેડા ગધેડા, તારામાં બુદ્ધિ છે કે નહીં? તારા બાપમાં તો બુદ્ધિ નથી. અમારો ટાઈમ બગાડ્યો. લઈ જા ખીરે. હા, હાલો સાહેબ, હાલો લઈ જાઓ. બાપા મૂંગું વરત તો તૂટી ગયું. તારો બાપ મને લઈ જા તમને, પછી ન બોલવું પડે. ભૂરિયા, તારી વાત હાચી હો. મારો દીકરો ડોહો છે ઢોંગીલો. તે દુલારામ, મને તો ખબર જ હતી કે આ ડોહો ગાંડો નથી. પણ આમ તો ભૂરિયા ગમે એ કર્યું પણ તે વરત તોડાયો. કા બાપા આઈડિયો મગજમાં આવ્યો? હા બેટા, આ ગેમ મારું મૂંગું વરત પૂરું થઈ જાય છે. બાપા એવો તો મગજમાં શું આઈડિયો આવ્યો તમને? આહાહા. આ ભૂરિયાને મારે વારી ઘડીએ યાદ કરાવવાનું કે આજ પૂનમ છે. જો ઓલો ડોલીનો બાપો મૂંગું વરત પૂરું કરી ગયો ને તો અમે બે ટોકરી વગાડતા રહીશું. લાય ઘરે જવા દે. મારા ઘરે હાલે મારા બાપાને યારું કાઢ્યું હે ને, બોલતા નથી, ચાલતા નથી. હા. કમા કાકા, આ કમા કાકા, ડોલી ક્યાં કાઢ્યું? આમ તો આ પૈસા કાઢ્યું. હા ડોલી, આ તો કોબરા એરું હે, કોબરા. હવે શું કરવું? હવે કાંઈ થાય નહીં. આજો ને કોબરા બહુ ઝેરી એરું આવે. તારા બાપા જીવે જીવે કઈ નીકી નહીં. દુલારામ, આમ તો મારા બાપા મોઢે પીણામાં મીઠા કોકને હાથ પાડીને ગામ નથી. આ ઉપર રહેજો, હું આવું હમણાં પાછું. ભૂરિયા, આ ભૂરિયા, ભૂરિયા, કા? ભૂરિયા. એ પણ શું થયું એ તો કે? ભૂરિયા, લે. ભૂરિયા, આપણો કાંટો ગયો. એ પણ તારી બાપ કઈ સમજાય એવી વાત કરશી નો કાટો. ભૂરિયા, આપણે ડોલીન બાપાનું મૂંગું વરત તોડવા કરવી. હા ડોલીન બાપા મૂંગું વરત રહેશે. હા. હવે નહીં રે. કા? ગયો ગયો. ક્યાં જો? આમ જો, એને ઓલો એરું કઈડો કારો થરો. તારા ડોહા ફીનના ફુવા મોઢામાં આવી ગયા હે. હા, દુલારામ, તે હરખું નક્કી કર્યું તું, મને વિશ્વાસ ના આવતો. એ હરખુનો દીકરો ક્યાં થાસ?
આમ જો હું રૂબરૂ જોઈ આવ્યો, મારી આંખે જોયું, આંખે. હે? આમ જો મોઢે ફીડી આવી ગયા છે ને, બે દાઢું બેહાડી દીધી ને, એ મેં જોયું છે. હાલ તો જોવા જાવ, ચાલ તો. હાલ. આ ડોલીનો બાપો ખાતરનો ઉકળો આખો ભરી ગયો પણ પૈસા દેવા ન ખબર પડતી. બાપા આપણો આઈડિયા ને એ તો બરોબર જ છે, પણ આમ તો તમે હલતાય નહીં સલતાય નહીં. ઓલો કપાત જ ગયો હે ને તો હમણે આખું ગામ ભેગું કરશે. આપણે તો આમ કરી અને આખો દી કાઢવાનો છે, એટલે આપણું વરસ થઈ જાય પૂરું. બાપા કાયું ખાંચું બંધ કરો. ઓલી મંગુડી રહી ને અત્યારે ખાતરના પૈસા લેવા ગુડાણી. એ બાપા આટલું ઉગાડો આટલું તમે મને આ વાત વચ્ચે મેકિંગ ક્યાં ગયા? ડોલી હું છું મંગોળી મારા બાપા ને યારું કહ્યું આમ તો ડોલી સાનો લેતો એમ જ રહે જેનું. ડોલી આ તો કાળો કેમ થઈ ગયો. હા કરમ કીધા તો સારું નકર આમ થાય. ડોલી થવાનું તો થઈ ગયું પણ તાર બાપો ખાતાના પૈસા દેતો જો ને એ મોઢામાંથી ફાટ તો ખરો ને મને ઉમરો આવે છે. એ હા દઈ દઈશ, પણ ઘડીક તો હા ખાઓ. એ તો હારું તાર બાપાની સેવા કરે તો બેઠો થાય તો. ડોલી શું થયું તાર બાપા? આમ જોને કાળોતરો કરડી ગયો. હે? ઘડીક સુવાસ લેવો નથી, નકર મારા દીકરાને ખબર પડી જાય છે. કા ભૂલ્યા? કાંઈ સુવાસ બુવાસ લેતા નથી. તારો બાપો જીવો લગભગ. ભૂરિયા તું આવું અશુભ બોલમાં. આ 70 વર્ષનો થયો, આના હાટું એના બાપાએ શું નથી કર્યું, હવે આનું શું થાય છે? એટલે મારા હાથમાં છે. હું કઈ તો થઈ જા કમલા બેઠો, થઈ જા. શું આ થઈ જાય છે? આઈની શું નીકળ્યા છો? આ પૂજન વાત સાચી છે હો. આ કાળો વાળો ઉપર વાળો છે, આપણા હાથમાં કાંઈ નથી. મારા બેટા હારું કેવું લગાડે. મારા બાપાને કોઈ દી જીવતા પોરો નથી લેવા દીધો. ડોલી હવે મારા ભાઈ વિચાર કરીમાં જે થવાનું હતું ને એ થઈ ગયું. અને આમ તો તારા હગાવાલાને બધાને બોલાવી લે અને આને સમસામ ભેગા કર. દુલારા મારે ક્યાં કોઈ આગળ પાછળ હતું કે કોઈ હકુ વાળું છે? દુલારામ એની વાત સાચી છે. અને બાપાને અડધા ગામ હારે તો વ્યવહાર નથી. અને આને ગુડવું હોય તો આપણે ગુડી જાય. આવો. આ તો એ કાર્ય કરવું જ જોઈશે ને, આપણા સિવાય બીજું કોણ કરશે? હા. હાલો લઈ લ્યો તો હાલું. દેખો ઘડી બોલા મેડમ, મારા નથી કહેતા કે યારું કાઢે ને એને 24 કલાકે જીવ પાછો આવે. એ મારા બાપાને જીવ પાછો આવે તો સારું ભાઈ, ઘડીક બેહી આપણે. જો આનો બાપો બેઠો થતો હોય તો. હા હાલ ભાઈ હાલ. મગડી બેસ ઘડી. મારી વાત હાચી ને? મને તો હાવ ખોટી નો લાગે છે. ખોટી નો નથી ભલામણ, શું વાસે નથી લેતો. સમજો આને તો પકડશું કી. સુવાસ ભલે ન લેતો હોય પણ તું હવે જો આ પૂરિયાની બુદ્ધિ. હે? હા. કા ડોલી તાર બાપાને હવે કાંઈ હમું આવ્યું? ના ના ભૂલ્યા એમણ આવશે. હે? તો લાય હું બહાર જાઉં. એક બે જણા હોય તો હિતે બોલાઈ જાઉં. હા આજ તો નો થવાની થાય છે. કા ભૂરિયા શું થયું? અરે દુલારામ તારું ડિમાન્ડ છેડ્યું છે. લાગે છે આજે બારે મેઘ ખાંગા થાય છે. એ ભૂરિયા તો આને ઉઠવાની વાત નો જવા પેલા મોણિયાના લાકડા ટાટા થઈ જશે ને તો આને જે દઉં છું કેમ એ ખોટું ન લગાડતા. આ કમલો થોડો પાઇપ હતો ને એટલે આ બધું નડે. મંગુબેન તમારી 100% વાત હાચી છે. ભૂરિયા મારા બાપાનો તમે કીધો. એ ભૂરિયા એનો બાપો છે ઘણી કોઈ ન કે આપણે કાઢી જવો પડે. યાર આ ડોલી તો આગો રે દુલારામ અને હેઠો ઉતારી લે. આ ભૂરિયા એ હેઠાની વાત પછી આની ઠાઠડીની વ્યવસ્થા કર. હે? હા હા. એ ભૂરિયા આ ખાણીની વ્યવસ્થા ન કરવા દેવાય. આ તારો બાપ આવી જાય છે વરસાદ તમે. તો મંગુબેન હવે કરવું શું? એ
એ આને ખાટલા હોતો ઉપાડો અને એક ખાટલો લીંબો ઓછો થઈ જાય. મારા બેટા હલવાણા. ભૂરિયા એ મંગુબેન ની વાત સાચી છે તું લે ઉતાવળે રે હાલે હાલે આમ રે તું આ અમારા બાપને હેઠો મૂકો. એ ઢોલી તાર બાપાને જીવ આવી ગયો હો. એ કમા કાકા તમે તો આખા ગામને અમને હેરાન કર્યા આ હેરું કરડી ગયેલાનો તમને જીવ પાછો આવ્યો હાલો હાલો ભાઈ આપણે હવના ધંધે હાલો તો એ શું ભલા માન્યો કમળ દાદા આ ગધેડાને કહેજો આ ખાતરના પૈસા દઈ દે. બાપા કડી મૂંગા નો રહી ક્યાં આ દી હાથમાં હતો હમણે વરસ પૂરું થઈ જાત. એ મરદનું પૂરું ન થાત તો તારા બાપનું પૂરું થઈ જાત. હમણે તારા બાપને માંગણીયામાં જીવ તો હળગાવી દે તોય મારા દીકરાને વરત નહીં પડી છે. એ હવે સામું નથી જવું ખાટલો લઈ લે પાછો. મારું બેટું કોઈ મારા બાપાને મૂંગું વરસ પૂરું ન થયું.